મહારાષ્ટ્રના નાગપુરમાં બાજારા ગામમાં સૈન્ય માટે વિસ્ફોટક બનાવતી એક કંપનીમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં 9 લોકોના મૃત્યુ થયા છે અને 3ને ઈજા પહોંચી છે. નાગપુરની સોલાર એક્સપ્લોઝિવ કંપનીમાં આ દુર્ઘટના ઘટી હતી. રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનો માટે ₹5 લાખની આર્થિક મદદ જાહેર કરી છે. કંપનીના કાસ્ટબુશ પ્લાન્ટમાં સવારે 9 વાગે પેકિંગ સમયે વિસ્ફોટ થયો હતો. પોલીસ અનુસાર જ્યારે ધડાકો થયો ત્યારે કંપનીમાં 12 લોકો હાજર હતા. વિસ્ફોટને કારણે હાજર તમામ કર્મચારીઓને ઝડપે ચડી ગયા હતા. વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે તેનો અવાજ દૂર સુધી સંભળાયો હતો. વિસ્ફોટનું કારણ હજી સુધી સામે આવ્યું નથી. મૃતકોમાં 6 મહિલા સામેલ છે. કંપની સૈન્ય માટે ડ્રોન તથા વિસ્ફોટક બનાવે છે. બનાવને પગલે ફેક્ટરી ખાતે મૃતકોના પરિવારજનોને સહિત બહોળી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. માહોલ તણાવપૂર્ણ છે અને બંદોબસ્ત માટે વધારાની સુરક્ષા મુકાઈ છે. પરિવારજનોએ આરોપ લગાવ્યો કે તેમને ચોક્કસ માહિતી આપવામાં આવી રહી નથી. બસ હાલ માટે એટલી જ અપડેટ. જો તમને અમારા ગુજરાતી સમાચાર પસંદ આવે તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.